જય શ્રી કૃષ્ણ. આપણે ફટાફટ અને એકદમ ઇઝી રીતે ઓરિયો બિસ્કિટમાંથી કેક બનાવી દઈશું, જે કોઈ પણ બનાવી શકશે. અને મેં જે અહીંયા ઓરિયોનું પેકેટ લીધું છે, જે 40 રૂપિયાનું આવે છે, એ લીધું છે. એટલે નાની એવી અને એકદમ સરસ ફટાફટ બની જાય એ રીતે આપણે બનાવી દઈશું. આ રીતનું મેં એક પેકેટ લીધું છે અને એમાંથી પણ મેં 2 બિસ્કિટ સાઈડમાં રાખ્યા છે ડેકોરેશન માટે. તો આપણે પહેલાં બધા જ બિસ્કિટને ક્રીમ અલગ કરવાની જરૂર નથી. તમારે કરવી હોય તો તમે કરી શકો છો, બટ આ ઓલરેડી કેક નાની જ બનવાની છે, કારણ કે એક બિસ્કિટના પેકેટમાંથી મેં 2 બિસ્કિટ તો કાઢી દીધા છે. અને થોડુંક એવું દૂધ એડ કરીશું અને બંનેને મિક્સ કરી દઈશું. તમે ઓલરેડી પહેલાં પણ બિસ્કિટ ક્રશ કરો ને એની અંદર દૂધ એડ કરશો તો બી ચાલશે. અને મેં મીઠું એડ કર્યું છે અને એક સ્ટેન્ડ લીધું છે અને એને મેં 5-1 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ગરમ થવા મૂકી દીધું હતું. અને આની અંદર હવે આપણે 2 જ વસ્તુ એડ કરવાની છે, બેકિંગ સોડા અને બેકિંગ પાવડર. અડધાથી પણ થોડીક ચમચી આપણે બેકિંગ સોડાની લઈશું અને અડધી ચમચી આપણે બેકિંગ પાવડર લઈશું, કારણ કે કેકનું બેટર આપણે ઓછું છે એટલા માટે. તમારે કેક માટેનું જે આવે છે મોલ્ડ, એ હોય તો તમે એમાં એડ કરી શકો છો. મેં તપેલીમાં જ એડ કર્યું છે બટર પેપર લગાવીને. જો એ નથી તો ઘી ઉપર થોડોક મેદો એડ કરીને પણ તમે આ નાખી શકો છો. હવે જે આપણે કઢાઈમાં ગરમ કરવા માટે રાખી હતી 5 મિનિટ પહેલાં, એમાં આપણે એડ કરી દઈશું અને આપણે થોડીક વાર રહીને જોઈશું. એટલીસ્ટ 10-1 મિનિટ, 10થી 15 મિનિટમાં તો તમારી કેક બનીને રેડી થઈ જશે. ગેસની ફ્લેમ સ્ટાર્ટિંગમાં 2-3 મિનિટ હાઈ રાખવાની છે, પછી લો ફ્લેમ પર જ આપણે એને થવા દેવાનું છે. 15થી 17 મિનિટમાં બની જશે અને બહાર કાઢ્યા પછી આપણે થોડું ઠંડુ થવા દઈશું 2-3 મિનિટ માટે. ઠંડુ થઈ ગયા પછી આપણે ઇઝીલી નીકળી જશે. ઓલરેડી બટર પેપર આપણે લગાવ્યું છે એટલા માટે. તો આપણી આ કેક બનીને રેડી થઈ ગઈ છે, જે બહુ જલ્દી બની જશે. અને હવે તમે આ રીતે પણ ખાઈ શકો છો, પણ તમારે ઉપર ચોકલેટ સ્પ્રેડ કરવી હોય તો તમે ઘરે બનાવી પણ શકો છો, યા તો મેલ્ટ પણ તમે કરી શકો છો ડેરી મિલ્ક અને ડાર્ક ચોકલેટ. મેં એની અંદર થોડીક ડેરી મિલ્ક, થોડીક ડાર્ક ચોકલેટ, કોકો પાવડર અને દૂધ અને થોડુંક બટર એડ કરીને બનાવેલું છે. તો એ રીતે પણ તમે બનાવી શકો છો અને આ રીતે કંઈક ડેકોરેશન કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.